ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંધુને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને ભેડિયા બંદર પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। વેરાવળ અને ભેડિયા બંદર પર સશસ્ત્ર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। બંને બંદર વિસ્તારમાં 2 પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયાઈ કાંઠા પર 24 કલાક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દરિયાઈ માર્ગે આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માછીમારી બોટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વેરાવળ બંદર પર મોટાભાગની ફિશિંગ બોટ પરત ફરી છે કે જે બોટો હજુ દરિયામાં છે તેમને પરત બોલાવવામાં આવી રહી છે। મરીન ટાસ્ક ફોર્સના જવાનો સહિત સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે। દરિયાઈમાંથી પરત આવેલી તમામ માછીમારી બોટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। માછીમારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। દરિયાઈ સરહદના ગામોના સરપંચો સાથે સતત સંપર્કમાં રહીને દરેક પ્રકારની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।